हरि ओम हरि ओम हरि ओम हरि हरि ओम हरि ओम भाई हाउ मोनो रे हाउ थोड़ो हाउ काई कारण के तू नहीं करी के બધું હા આ બધાને એમણામ સમજાય ને એટલું તું એમણામ બોલી જાય એટલે એમણામ થ્રો રાખી દે બસ કોણે માઈક કાંઈ हरि ओम हरि ओम हरि ओम हरि हरि ओम हरि ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये अतुलितबलधामं हैमशैलाभदेहं धनुजवनकिशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये वसुधैवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु માટે હું એ જ્યારે સ્તુતિ કરતો હોઉં ને પ્રોગ્રામમાં ત્યારે ઓડિયન્સે જો સામું બેઠું બેઠા એની સ્તુતિ કરતા હોય આંખું બંધ કરીને તો કેવો માહોલ બને તો આ માવઠા ન થાય આ માવઠા આપણે લાવી છે દરેક વ્યક્તિ જ્યારે પોતપોતાની ફરજ સમજી લે
એટલે એક પણ વસ્તુ જે કુદરતે, જે પરમાત્માએ, જે ભાગવતમાં ભગવાન કૃષ્ણ કહેતા હોય, ગીતામાં જે ભગવાન કૃષ્ણ આપણે 18 યોગ સુધી કહેતા હોય કે અર્જુન તું આમ કર, એ અર્જુનને નિમિત્ત બનાવ્યો કહે છે આપણને. હું યુવાન મિત્રોને ઘણીવાર કહું, તમે ગીતાજી વાંચો, એકવાર વાંચો જ, અવશ્ય વાંચો, પણ પોતે અર્જુન બની જાઓ કે હું પોતે અર્જુન છું અને હું પોતે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરી રહ્યો છું. અને એકવાર ગીતા વાંચી લ્યો સાહેબ, અને પછી જીવનમાં તમારી અંદર બીજો કોઈ દી પ્રશ્ન ઊભો નહીં થાય, કારણ કે એ તમારી કૃષ્ણ તમારા પ્રશ્નના હલ કરી નાખે. એટલે અમે જ્યારે અહીંયા સ્તુતિ કરતા હોય ત્યારે જે માણસો જે એના ભગવાનને માનતા હોય એની આંખો બંધ કરીને સ્તુતિ કરવાનો મોકો મળી જાય. આપણે અમથા તો કોઈ દી બેસીને સ્તુતિ નથી કરવાનું, પણ જ્યારે એક સાથે આવી રીતે બેઠા હોય અને બધાને, હું કાંઈ તમને જ્ઞાન દેવા નથી આવ્યો, જ્ઞાન કથામાં લઈ લેજો, હું તમને આનંદ જ કરાવવા આવ્યો છું. પણ આ મારો નિયમ છે કે હું સ્તુતિ કરું છું આ પ્રોગ્રામમાં, ગણપતિ દાદાથી ચાલુ કરું, હનુમાનજી મહારાજને યાદ કરું, ભગવાન રામને યાદ કરું, ભગવાન કૃષ્ણને યાદ કરું, અને સદગુરુને યાદ કરું, શિવને યાદ કરું, અને કુળદેવીને યાદ કરું. આને એટલાને યાદ કરી લઉં. પણ યાદ કરતાં કરતાં હું એવું કહેતો હોઉં છું, આ પહેલી વાર ચોખવટ કરું તમારી સામે, નવસારી બહુ સારી, આ વર્ષોનું મારું સૂત્ર છે. સગન મગન બે ભાઈઓ આપણા, એના વાસ્તુમાં પ્રોગ્રામ ઘણા વર્ષ થયા, પ્રોગ્રામ તો ઘણા કર્યા નવસારી, પણ ત્યારથી નવસારી બહુ સારી એવો શબ્દ હું બોલતો હોઉં છું. પણ હું આ ચોખવટ કરું કે બે હાથ બાંધ્યો ને કહો 88,000 ઋષિઓની વચ્ચે એક સંત પ્રવચન કરતા, તેથી માઇક નહોતા, પણ કાન એવા હતા. આ વડીલો બેઠા ને પૂછો, ગામડામાં માઇક નહોતા, ભજન થતા ગામમાં, તો એ હિમાળે ઠેઠી ભજન સંભળાતા હતા કે નહીં પૂછો, તેથી કાન એવા હતા. અત્યારે આપણા કાનને ટેવ ઘોંઘાટની પડી ગઈ છે. સ્ટીરિયા પાસે બેઠે તે હજી વધારો, એલા કેટલું વધારવા. સાહેબ બેઠા એટલે કહો, અમેરિકામાં કાંઈ એને કોઈને સજા કરવી હોય ને, અમેરિકામાં કોઈને સજા કરવી હોય ને તો ફૂલ અવાજ કરે, એને કમરામાં લઈ જાય અને ત્યાં એટલો બધો આ સ્ટીરિયા મૂકી દે એટલે એના આમ કાનના પડદા ફાટી જાય ને એવો અવાજ કરે. એટલે બોલો 2 મિનિટ, ઓ સોરી, જે અમેરિકા જતા એ બધાને ખબર છે. બહાર એરપોર્ટમાં સાહેબ અંદરો અંદર વાતું કરતા હોય ને તેના હોઠ જ પપડતા હોય, આપણે બાજુમાં બેઠે તો ન સંભળાય એવા એના હરવા કાન, બરોબર. તો એને સજાજી કે જોર અવાજ કરે એટલે ઓલો કહી દે ઓ માય ગોડ, બસ સોરી, બરોબર. એમાં આપણો ભારત ન ગયો, એને સજા કરી, આવો ઘોંઘાટ ચાલુ કર્યો, અડધો કલાક સુધી અંદર બેઠો, ઓલા થાકી ગયા, બેન કર્યું તા કે થોડુંક વધારે તો સમજાતું નથી જે આમાં. એટલે મારો કહેવાનો સૂર એ છે કે હું જ્યારે સ્તુતિ કરું છું ત્યારે હું હકીકત જે કહું તમને કહું, હું અંદરથી મારી જાતને ઓડિયોસમાં મોકલતો હોઉં છું કે માયા તું ઓડિયોસમાં વયો જા, તું ખાલી થાત, જેને બોલવું ને આવીને બોલી જાય. અહીંયા અધિકારી શ્રીઓ બેઠા એને વધારે અનુભવ થશે કે એ અત્યારે અહીંયા બેઠા છે, પણ જ્યારે એ પોતાનો યુનિફોર્મ, એની વર્ધી પહેરી અને જ્યારે એની પોતાની ખુરશી ઉપર બેસે છે ત્યારે એ નથી રહેતા, કારણ કે એ ખુરશી અનંત આત્માઓ બેસી ચૂકી છે. એ ક્યારેક એની પવિત્ર આત્માઓ એને મદદ કરતી હોય છે, નહીંતર એ એટલું બધું ન કરી શકે. દરેકના સ્થાનની લાજ એ સ્થાન રાખતું હોય છે. તો આજનો આવો રૂડો જ્યારે અવસર છે એટલે હું સ્તુતિ એ માટે કરતો હોઉં છું કે હું કાંઈક કરું ને પછી જેને બોલવું હોય, નવસારીના માણસોને શું સાંભળવું હોય એ તો આપણને ખબર ન હોય, એ આઈનું કોઈ એવું પવિત્ર એમ કહી દે તું આને આ સંભળાય, ઘણી વાર ફરમાશ પડી રહે ને બીજું આવી જાય. એટલે મારો કહેવાનો અર્થ, મારો કહેવાનો સૂર કે ખાલી 2 મિનિટ તમારી વચ્ચેથી લઈ પછી આજ તમને ગોટા ન વળી દઉં ને કાંઈ નહીં સાહેબ. હા, પણ મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તવની ટાઢ, આ બધા હેડા અંદરથી ફૂટે, અંદરથી ન ઉપડે તો કાંઈ ન થાય. આના ઇન્જેક્શન હોય ક્યાંય? ડાયરામ જવું છે સાહેબ, એક 2 જોક્સના ઇન્જેક્શન આપી ગયો ને, એકલા જોક્સ જ બોલું, એકલી વાત નહીં, એ અંદરથી ઉપડે. આ કથા કરવાનો વિચાર અંદરથી ઉપડે, પ્રોગ્રામમાં જવાનો વિચાર અંદરથી ઉપડે, સાલુમાં ઈકો વધારવાનો વિચાર અંદરથી ઉપડે.
એટલે આ બધું મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ. ટાઈટ ટાઈટ ટાઈટ. કોઈને ટાઢિયા તાવની ટાઈટ આવે ભટ્ટ ફરી વાર કહું, તું કાંઈ મેળ, તું થરો રાખ ને, હમણાં આપણે કાંઈ મેળવવું નથી. એ ભલે ને આવે પણ અત્યારે તું સો આમાં ઈકો વધે એની હાચે. હા, હું કારણ કે હું સમજુ, આમ સમજાય એવું તો કંઈક થવું જોઈએ ને, બીજું કાંઈ નહીં. આ બધા રાહ જોઈએ નકર મને એક ઢીકો મારશે આવડા. હા હા, પણ આપણે સીધા સ્તુતિ બાજુ વળીએ. વસુદેવ સુતમ દેવમ કંસચારુણ મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. દેવકી પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગતગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સીધાકાશમાકાશવાસમ ભજેહમ. એ સીધાકાશમાકાશવાસમ ભજેહમ. ચિંતા એવી ઘન વિનાશની, પણ મારી ચિંતા એવી ઘન વિનાશની. ઓન મારી કમલાસની સકાત એ મારી વિષ રે હાથી હંસ વાહિની. આર રે યમને માતા દેહુ સુમા.
માતુ કુળ દેવી પણ જોને દુઃખ હરણી પણ દુઃખ હરણી માતુ કુળ દેવી આન માડી કરણી કરજે સહાય પણ જોને દુઃખ હરણી પણ દુઃખ હરણી માતુ કુળ દેવી આન માડી કરણી કરજે સહાય પણ જોને દુઃખ હરણી કરણી આગે કીજીએ ને પછી ધરીએ જોને પાવ પણ કરણી આગે કીજીએ करणी आगे कीजिए पछी धरिए पाँव एवी मां करणी करजे सहाय ए मां तू जागेर जुग मां जोगणी ए मां तू परगठ पीठड़िया शांतिकरण जग भरण आन माड़ी घड़ाव घड़ाय भवगाट ए थी नामिये आद्य नारायणी आर रे माड़ी विश्वाय रूप वैरा मिस्टेक है हमारे एक में तबला रेडी वागे है बेंजो रेडी वागे आने नहीं जेवू कर नाख ने आने कांईक लेवा गया कांईक घटे छे एम के तो आमां कांई घटतुं नथी हां टूंकमां पण वाहळिये वळुंबती अन जोई ल्यो 9 लाख धेनु मारा नाथ पण तारी वाहळिये वळुंबती अन बाप 9 लाख धेनु मारा नाथ ए जोइयो हरिवार फिर नहार ए बाप सुमान ले तो ये श्यामला क्या बात है नवसारी ने आंगणे समजूबा तथा नागजी बापा परिवार આજનો રૂડો આવો ભાગવતનો રૂડો આયોજન એમના 3 દીકરા ભાઈ શ્રી બાબુભાઈ લાલજીભાઈ ભાઈ શ્રી દિનેશભાઈ આ ત્રણેય ભાઈનો પરિવાર અને એ પણ આવા નવા દિવસોમાં
કે આવતીકાલે ભગવાન કૃષ્ણ જે ઠાકરના લગ્ન થવાના તુલસી વિવાહ, અને એમાંય આજે 31 તારીખ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના 150મો જન્મદિવસનો ઉત્સવ. દાદા પધારો, દાદા પધારો. આપણા ભાગવતાચાર્ય પૂજ્ય દાદા પધાર્યા છે. એમને તાળીના ગળાથી આપણે એમનું સ્વાગત કરીએ. વાહ વાહ. એટલે એક તો નવું વર્ષ, આવતીકાલે ભગવાન કૃષ્ણના લગ્ન, એમાંય આજે 31મી તારીખ જેણે ભારતની અખંડતાને જન્મ આપ્યો એમ કહું તો કહી શકાય એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મ દિવસની એના ચરણોમાં કોટી કોટી પ્રણામ. એમણે પણ આપણે તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. અને એવા દિવસે આ પરિવારે એ દિવસો વચ્ચે આવતા હોય, એ દિવસને આવી રૂડી ભાગવતની કથાનું આયોજન, અને એમાં અત્યારે મારો કાર્યક્રમ, અને એમાંય યુવા અને સાંસ્કૃતિક સેવા ગુજરાત રાજ્ય સરકાર એ પણ આમાં કમિશનર શ્રીનો પણ પૂરો સાથ સહકાર. એકવાર એમને પણ તાળીના ગળાથી આપણે એમને વધાવો. આ કાર્યક્રમમાં એમનો પણ પૂરો સાથ સહકાર છે. એટલે એવે ટાણે જ્યારે આવ્યા છે, અહીંયા એવા અધિકારી શ્રીઓ બેઠા છે, ભાજપના પણ હોદ્દેદારો બેઠા છે, તેમજ નાગજી બાપાનો પરિવાર, એના સગા સ્નેહીઓ બધા આમંત્રણથી અહીંયા માન આપીને પધાર્યા હોય. મારા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તમામ વડીલોના ચરણોમાં, યુવાન દોસ્તોના ચરણોમાં, આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનોના ચરણોમાં મારા નવા વર્ષના કોટી કોટી પ્રણામ. તેમજ મારા શબ્દોની શરૂઆત કરવી પહેલા ભાગવતજીના ચરણોમાં વંદન કરું છું. વ્યાસપીઠ ઉપર પરમહંસની સંહિતા કહી શકાય અને ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ કહી શકાય એવા ભાગવતજીના ચરણોમાં પ્રણામ કરી, અને એમાંય જે આપના જે કહેવાય કે હવે રૂડું ભાગવતનું આપણે અમૃતપાન દાદા કરાવી રહ્યા છે એવા રવિ દાદા, એ પણ અમારા ગાંડી ગીરના છે. એટલે રવિ દાદાના ચરણોમાં અને એમની સાથે જે ભૂદેવો છે એના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ કરું છું દાદા. એટલે આવો રૂડો જ્યારે અવસર છે ત્યારે અમને એવો આનંદ છે. અને બીજી એક ચોખવટ કરી નાખું કે અહીંયા જે કાંઈ ઘોર રૂપે જે કાંઈ આવશે, હમણાં જ અમે લાલજીભાઈ બધા બેઠા હતા ઘરે, ત્યારે એને બહુ સરસ વાત કરી કે માયાભાઈ ગીરમાં એક મેં થોડીક જમીન છે, ન્યાય એક આશ્રમ બનાવ્યો છે. જુઓ અહીંયા એ પોતે રળે તો છે જ, પણ આવું ભાગવત જેવું કાર્ય તો કરે છે. પણ એનો વિચારને હું ધન્યવાદ આપું છું કે વીરપર ગામ જે એનું આવ્યું છે ધારીથી તુલસીશ્યામ રોડ ઉપર, ત્યાં એમણે એક સાહેબ 10 વીઘા જમીન રાખીને એ જગ્યામાં એક માનવ મંદિરની સ્થાપના કરી છે કે જે માણસોએ પોતાનો મગજ ગુમાવી દીધો હોય અને જગતે જેને જાકારો આપ્યો હોય એને ગોતી ગોતીને એ વાડીએ રાખીને એની સેવા કરે છે. તો મને પણ એવો વિચાર આવે છે કે આ તો તમારા ઘરે પ્રોગ્રામ છે, ગવર્મેન્ટમાં સરકાર આપણી ગુજરાત સરકાર સાથે છે, એમનો પણ ટેકો છે, તો પણ મારો એક ટેકો એવો છે કે આજે તમને મોજ આવે ને આ જે કાંઈ રૂપિયા આવે ને એ બધા આપણે એ માનવ મંદિરમાં નાખી દેવા છે. એટલે મારો બાપલ્યો મન મૂકીને વરહજો. એટલે નહીં ત્યારે પ્રાઇવેટ છે, આવા કારક જ પ્રોગ્રામ કહવાળા આવતા હોય. હા, પણ એવો અમને આનંદ છે. તો એ અહીંયા જે કાંઈ તમે રકમ આપશો એટલે મન મૂકીને છૂટા લેવા એટલે લેજો. એમાં 1 રૂપિયો અમારા કોઈ કલાકાર લેવાના નથી. તમામ એ માનવ મંદિરમાં મારો બાપ અર્પણ કરવા છે. એટલે એનો અમને આનંદ છે. અને બીજો આનંદ એ છે કે સાહેબ અમુક જ એવા પરિવાર છે કે 3-3, 4-4 પેઢી એ કાર્ય રહેતી હોય. આ એમાંની એક જો પરિવાર હોય તો આ નાગજી બાપાનો પરિવાર છે સાહેબ. આજે એના ઘરે ગયા અમે તો દીકરાના દીકરા ને એના દીકરા, અડધો કલાક તો અમારો ફોટા સેશનમાં વહી ગયો. બોલો, હા, રાજી થાય બાપ કે આવો સંસ્કાર વાળું ખોરડું. એમના બધા દીકરા જોઈ લે, શૈલેષભાઈ, કાર્તિકભાઈ, જયદીપભાઈ અને આર્યન, આ છોકરાઓને એકવાર તાળીના ગળાથી બધાઓ. આ બધાએ આ ઘર જેવો ડાયરો છે, માઇક સેટ થાય છે. હા, એટલે એ બધું થઈ જાય. તમે તારે મોજ કરો, પણ મને કેવી મજા છે કહો. હાલો,
સાયર લેરું થોડિયું આન મુજ ઘટમાય ઘણેરિયું પણ જો ને સાયર લેરું થોડિયું આન મુજ ઘટમાય ઘણેરિયું પણ હટરી તટ ન પહોંચ્યું આર રે તાતો દૂજી ઉપડ્યું धर पर कर मैन करे हरि हर सूर्य तर यतर यत मन हर पर पर यत युरि हर अकबरे निर्खट नर त्रवर तवर निर निर जन निकट मुकुट सिर सवरन में घरर फरर पट मुकर रंग भर सूंदीर श्याम में मारो रंग भर सूंदीर श्याम में धन्यवाद तारो आभार मारा नाथ ये तो हरी बात हिरनहार रे आर रे जने सुमन ले तो ये श्यामला તબલા બરાબર સમજાય છે ને હે ઓકે મારું ગમે ઈ થાય પણ તમે જોવો આનંદ જોવો તમે મને પરસેવો વળ્યો છે કાંઈ વાંધો નહીં એ જે મેળવે આ દુનિયામાં બે વસ્તુ બહુ ધ્યાન રાખવાની એક તો પરિચય છે ને એ બહુ મોટી વસ્તુ છે અને બીજી વાત એ છે કે જ્યાં પરિચય નથી ત્યાં જ્યારે તમે જતા હો ત્યારે તમારી અદ્ભુત તૈયારી હોવી જોઈએ એ માટે કે માણસનો આધાર જે બધો છે ને એ વાણી ઉપર છે
પ્રથમ પરિચય થતો હોય ને સાહેબ તો વાણીથી પરિચય થાય. પરિવારમાં, ગામમાં આપણે મુસાફરી કરતા હોય અને ફ્લાઇટમાં જ બાજુમાં કોઈ ભાઈ આપણને મળ્યો હોય, 2-3 કલાકની જર્ની હોય, તો એ 2-3 કલાકની વાતમાં તમને એટલો બધો આનંદ આવી જાય એટલે તમે ઉતરો એટલે હામાં નંબર લઈ લેશો. પહેલા નવસારી આવો તો અમારા મહેમાન થાજો બાપા. એક જ પરિચય છે એ તમારી પેઢીઓના સંબંધને બાંધી દેતો હોય, પહેલી જ મુલાકાત. અને અમુક એવા આવી જાય તો આપણે એમ થાય કે ખરેખર પ્લેન ફાટી જવું જોવે, આની ભેગી કલાક કાઢવી કેમ. એક આયે દુઃખ ઉપજે, એક આયે દખ જાય, એક વિદેશ ગયો ન વિહરે અને એક પાહે ન પોહાય. એટલે પ્રથમ પરિચય છે માણસનો વાણીથી. એક બેન ને એના દીકરાને જોવા આવ્યા. હવે તો આ જોઈને હક પણ થાય ને, આ છોકરાઓ ભાગશાળી છો બધા, હવે જોઈને હક પણ થાય. આ વડીલોને પૂછો, પેલા એવું નહોતું, વડીલો સંબંધ કરે એ ફાઇનલ. જોવાનું તો ઘરે ગયું પણ માંડવામાં એવા ઘૂંઘટા તાણ્યા હોય કે ઘરે પરણીને લઈ આવો ત્યાં સુધી મોઢું જોવા ન મળે. કંપની ફિટિંગ હાવ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલો ત્યારે ખબર પડે કે ગુલોરાણી બાચ્યા જે હોય આપણા ભાગ એમ. પણ હવે તો જોઈને હક પણ થાય. એટલે એ જોવા ગયા, એટલે જોવા આવ્યા એટલે પહેલો વહેલો હરખ હોય તો દીકરાની માને હરખ હોય કે મારા દીકરાને જોવા આવ્યા, મારા દીકરાને જોવા આવ્યા. એટલે આડો પાડોશના બહેનોને બોલાવ્યા, ચા પીવા. હાલો બેન ચા પીવા આવો, અમારા ગુગાને જોવા આવ્યા. એમાં એક બેન માથે ભારો લઈને નીકળ્યા, ગામડું ગામ માથે ભારો અને નીકળ્યા. એટલે બેન કીધે બેન હાલે મારા દીકરાને જોવા આવ્યા, મહેમાન બેઠા ઘરે, ચા પીતી જા. એટલે ઓલી બેને કીધું મારી માથે ભારો છે, મારે નથી આવવું. અરે બેન મારા હમ નો આવતો. અરે કે પણ મારી માથે ભારો છે પણ આવ્યો તો ખરી, મારા દીકરાને જોવા આવ્યા. ઓલી આવી તો નહીં પણ બોલતી ગઈ, એ મારે નથી આવવું પણ જોવા કયો ઓલો ભાઈ આવે એને જોવા આવ્યા. આવી નહીં ને દિવાળી મુક્તિ ગઈ. એટલે શબ્દ જે છે એ પ્રથમ માણસનો પરિચય છે. છોકરાએ જોજો, આપણા પરિવારમાં છોકરા હોય તો એમ કે મોટા બાપુ બહુ હાલા, એ મજા આવે, તાતાનું ધ્યાન લાતું ભલે, એ ધપત બોલાવી દે. એટલે પ્રથમ આધાર છે માણસનો વાણીનો છે. એટલે આજનો આનંદ, કારણ કે એટલા કિલોમીટર કાપીને આવ્યો છું અને બેહતા વરસને દિવસે બધાને રામ રામ કરી હાનના 5 વાગ્યે આખો દિવસ ગુરુ મહારાજને પ્રણામ કર્યા, માતાજી કુળદેવીને પગે લાગ્યા, વડીલોને પગે લાગ્યા અને બધાને મળી અને 5 વાગ્યે 22 તારીખે નીકળ્યો છું. હજી ઘેરે નથી ગયો, હમણાં થેલા લઈને નીકળ્યા છે અને 5 તારીખે જવાના છે. ત્યાં સુધી હળંગ છે હમણાં. આ રિયલી કહું તમને. પણ અહીંયા નવસારી આવ્યો ને એટલે મારા બાપ અમારો થાક ભાગી જાય. ઘણી વ્યવસ્થા રાખી હતી, તમે વહેલા આવી જાવ તો ઘડીક આરામ કરજો, પણ અમારા ભાગમાં એવું લખ્યું જ નથી. તમે અમારી હામાં આવી જાવ, તમારો પોરો હોય ને અને અમારો થાક ન વયો જાય તો અમે કલાકાર ન કહેવાય. ભલા માણા, અમારો પોરો તમે છો. આમ હાલે હા. આ કાલ રાજકોટ છે પ્રોગ્રામ, એને હું સમજવું અત્યારે જો આ બોલ કરી લઉં તો હા. પણ એ કાલનું મારો ઠાકર, મારો દ્વારકાધીશ, મારો ગુરુ મારું ધ્યાન રાખે સાહેબ. અત્યારે જ્યાં છે વર્તમાનમાં આનંદ કરી લેવો એટલે આનંદ એવો છે.